ટ્રેક્ટરની બેટરી બગડી ગઈ છે, પાણી ઉડી જાય છે અને ચાર્જિંગ નથી રહેતું. મને તો એવું લાગે બેટરીના ઢાંકણા બગડી ગયા છે. મારાને મોકલ્યો છે ઢાંકણા લેવા, બેટરી તો હાલ થઈ જાય. લ્યો બા દાદા તરબૂચ. હે તરબૂચ શું કામ લાવ્યો? એ તમે તો તરબૂચ લેવા મોકલ્યો છો. ઓય બાપા, એલા તરબૂચ લેવા નતો મોકલ્યો, બેટરીના ત્રણ બૂચ લેવા મોકલ્યો તો. બેટરીના ત્રણ બૂચ લાવજે એવું તમે નતું કીધું? તમે ખાલી એમ કીધું તો ગામમાંથી તરબૂચ લઈ આવ. એલા ઈ તો હું પાણી પીતા પીતા બોલ્યો તો ને, એટલે તને એવું સમજાણું છે. પણ મને તો જે સમજાય ઈ જ વસ્તુ લાવું ને. લ્યો બોલો કેવો માણસ છે, બેટરીના ત્રણ બૂચ લેવા મોકલ્યો તો તરબૂચ લઈને આવ્યો. તો પણ તમે બેટરીના ઢાંકણા હું બદલાવ્યા કરો? એમ થોડી બેટરી હારી થશે, બેટરી બદલાવી નાખો. ના રે ના, તો ખર્ચો ન થાય. તો પણ આપણે અત્યારે ટ્રેક્ટર હાંકવાનું છે. ના ના, તો અત્યારે બેટરી હું કામ હારી કરવી? પડી પાછી બેટરી બગડી જશે. એ હારું જા તરબૂચ પાછું દે. પણ તરબૂચ પાછું દેવા હું કામ જાવું? હાલો ને આપણે ખાઈ જાવી. તારે ખાવામાં જીવ હોય તો પણ હું તરબૂચ દેવા ગામમાં જાઈશ ને પાછો આવીશ કે તો કેટલો ભૂખ્યો થઈ જાઈશ. તરબૂચ કરતા ડબલ તો શાક રોટલા ખાઈ જાઈશ. તો પણ આપણે તરબૂચ ખાશું, બકુડો કે મમરાભાઈ આવશે તો એને તરબૂચ ખવડાવવાનું. ના રે ના, એને થોડો તરબૂચ ખવડાવાય, રોજ આપણને શેતવી જાય, ખબર છે ને? તો પણ મને એક વિચાર આવ્યો. એ આપણે ઝાડાની ટીકડી પડી જ છે ને, તરબૂચમાં નાખીને હાલો ને બકુભાઈને ને મમરાભાઈને ખવડાવી દેવી. ઈવડે એને ઝાડા થઈ જાય ને પછી આપણી વાડીએ કોઈ દિવસ કાઈ ખાહે જ નહીં. આ ઈ હાસુ તો જો હું તરબૂચ કાપતો આવું. એ હારું, અરે ઓલડીમાં બેટરી મૂકી દે. એ હારું, મને ઈ ના સમજાતું મારા માણામાં બુદ્ધિ છે કે બુદ્ધિ નથી. કામ ઉધા કરે અને પ્લાન હારા આપે. એલા બધા તરબૂચમાં ટીકડી ન નાખતો, હજી આપણે તરબૂચ ખાવાનું બાકી છે. એ અડધું તરબૂચ કાપ્યું, આપણે ખાવા તો અડધું તરબૂચ મૂકી દીધું. આ તો વાંધો નહીં, તરબૂચમાં ઝાડાની ટીકડી નાખી દીધી. એલા પેલા વાડીએ બકુડો આવશે કે મમરાભાઈ આવશે? એ મારા કીધે તો મમરાભાઈ પેલા આવશે, મારા કીધે બકુડો પેલા આવશે. હે તો હાલો શરત રાખવી, મમરાભાઈ જ પેલા આવે. આ તે વાંધો નહીં, 10 રૂપિયાના શરત. આમ જોવો તો કોણ આવે? હે ઓય બાપા, એ મમરાભાઈને જોયા એટલે શરત રાખ્યા કા? એ હવે ઈ વાત જવા દો, પછી મને 10 રૂપિયા આપી દેજો, નાટક ચાલુ કરી દો. એ હારું. હે મમરાભાઈ આવ્યા, તરબૂચ સંતાડી દો. હે મને જોઈ ગયા એટલે તરબૂચ સંતાડી દીધું કા? હા એમ થોડું હાલે, તમે એકલા તરબૂચ ખાઓ, મારે તરબૂચ ખાવું છે, લાવો. ના રે ના, તરબૂચ નહીં મળે. પણ ભોળા દાદા, મમરાભાઈને તરબૂચ આપો ને, આપણે તો કેટલું તરબૂચ ખાઈ ગયા. તો તે મારે હજી તરબૂચ ખાવું છે. હવે તમે તરબૂચ નો ખાતા હો, પછી તમને તરબૂચ નડી જશે. એ હારું, લો ખાવ તરબૂચ. હેલા તરબૂચમાં શું નાખેલું છે? એ મસાલો નાખ્યો. ઠીક, તરબૂચ ખાવાની તો મજા આવે. હું તરબૂચ ખાવાની તો મજા જ આવે ને. તરબૂચ ખાવાની મજા આવી ગઈ હો. પણ એની તરબૂચમાં મસાલો જેવો નાખ્યો ને કા ભોળા દાદા, તો હું એટલે બધું તરબૂચ ખવાઈ ગયું. પણ ભલે ને બધું તરબૂચ ખાઈ ગયા, તમે ક્યાં કોક છો? એમ તો પૂછું કે હમણાં હું આવું એકડી અસર કરી. એ મમરાભાઈ તો ફફડાટી ગયા. ભોળા દાદા, હવે આપણે કાક ખાતાઈશું અને મમરાભાઈ આવશે ને, આપણે કહેશું ને તો ઈ કાઈ નહીં ખાય. ઈ હાસો તો હાલો ને મમરાભાઈને વધારે હેરાન કરવી, કોઈ દિવસ આપણી વાડીએ જ ન આવે. પણ હવે આપણે શું હેરાન કરશું? એ ઝાડાની ટીકડી તો ખાઈ જ ગયા, હવે ઝાડ આરે બાંધી દેવી એટલે કેવા હેરાન થશે. એ તો રોવા મળશે હો.